જય માતાજી, જય મા મોગલ, જય દ્વારકાધીશ, જય મા આશાપુરા. તો આજે ફાઇનલી લગ્નની ડેટ આવી ગઈ. તમને બહુ બધાને રાહ જોડાવી ને કીધું કે કોના લગ્ન છે, તમને બધાને કન્ફ્યુઝ કર્યા, એના માટે દિલથી સોરી. ને આજે ફાઇનલી લગ્નની ડેટ આવી ગઈ ને કંકોત્રી આવી ગઈ. તો મા આશાપુરાનું નામ લઈ ને અમે માં થોડાક વધામણા લઈ લઈએ ને કોના લગ્ન છે ને ક્યારે છે ને કઈ ડેટે છે, આજે બધું તમને કહી દેશું અને કંકોત્રી બતાવી દેશું, એટલે તમને ખ્યાલ આવી જાય કોના લગ્ન છે ને કઈ તારીખે છે. તો ફાઇનલી વજાંગભાઈ કંકોત્રી લખે છે. મા આશાપુરા અમારી કુળદેવીનું નામ લઈને પેલા એના જ નામની કંકોત્રી લખે છે વજાંગભાઈ, પછી મા વધામણા લેશે. કંકોત્રી બતાવી દઈએ. જય મા ગાત્રાળ, જય મા અલબાઈ, જય મા આશાપુરા. પેલા કુળદેવીનું નામ લઈને બધી જેટલી અમે દેવી દેવતાનું માનીએ અને બધાના નામ લખે છે વરજંગભાઈ. જય મા અલબાઈ, જય મા કાલકા, જય મા ખોડિયાલ, જય મા રવેચી, જય મા મોગલ, જય સુરાપુરા દાદા, જય વાછા દાદા. કંકોત્રી બધી લખાઈ ગઈ. કંકોત્રી બાટવાનું કોઈ રહેવું ના જોઈએ એમાં, તમે પણ ના રહેવા જોઈએ એમાં. તો આટલા ટાઈમ ત્યાં તમને કહેતા હતા બ્લોગમાં કે કહી દેશું પણ આજે એ ઘડી આવી ગઈ છે કહેવાની કે અમારી નાની બેનના લગ્ન છે ને હા, લગ્નમાં તમારે બધાને આવવાની છે. ભલે કંકોત્રી પહોંચે ના પહોંચે છતાં પણ આ વ્લોગમાં કહી દઈએ છીએ બધાને આવવાનું. તો મિત્રો ફાઇનલી બધી કંકોત્રી બધી આવી ગઈ ને કંકોત્રીના કામકાજ જોરશોરથી ચાલુ છે. બહાર બીજા કામ ચાલુ છે. અહીંયા કંકોત્રી બધા નિલેશભાઈ આપણે કીધું કે નિલેશભાઈ કંકોત્રી લખવા માટે સ્પેશિયલ કથુંબાથી આવ્યા. મામાનો છોકરો થાય એટલે આવે જ ને મહાવીરભાઈ ચરકલાથી, પીડારાથી ભોલાભાઈ, રાંગાસરથી કિશનભાઈ, એટલે કાંઈ ઘટે નહીં ભાઈ. વજંગભાઈની તબિયત થોડીક બગડી ગઈ છે ને વજંગભાઈ કંકોત્રી લખાવવામાં નિલેશભાઈને મદદ કરે છે, એટલે વજંગભાઈ થોડાક બીજી છે ને આપણી બધી કંકોત્રી આવી ગઈ છે. મામલા આજે આ કામ બરોબર નથી કરતો કિશન, આ કંકોત્રી વારાવામાં મદદ જ નથી કરતો કિશન. ઠોઠા દે છે ને વજંગભાઈ ને લગ્ન બહુ કરી લીધા ને તબિયત બગડી ગઈ. ચાલે યાર ખરે ભાઈ. મિત્રો કંકોત્રીનું કામ ચાલુ છે ને હવે થોડાક દિવસ બાકી છે, એટલે લગ્ન આવે ત્યારે હવે ડેલી બ્લોગ કન્ટિન્યુ ચાલુ થઈ જાય આપણા. મહેનત કરવાની છે. બ્લોગ તમારા સુધી બધા પહોંચાડવાના છે, એટલે ડેલી અમારો બ્લોગ આવી જાય 10 વાગે આવી જશે. અમારે કામકાજ ચાલુ છે એ ચાલુ રાખશું. જમીન બધા પાછા ઉપર આવી ગયા ને પાછું કંકોત્રીનું કામકાજ ચાલુ થઈ ગયું. ભાઈ આવી ગયા ને કંઈક શોપિંગ કરી આવ્યા લગ્ન માટે. ભોલાભાઈ ને ઉતારે છે. હવે શું આઈટમ છે એ મને નથી ખબર. આ વજાભાઈ શું લઈ આવ્યો તમે? માં શું લઈ આવ્યો માં? મને કઈ ખબર નથી ભાઈ. કીધું તું ને તમે મંગાવ્યું હતું કે વજાભાઈ ની મેળે લઈ આવ્યા? મેં કાઈ કહ્યું નથી હો. તો આ વજાભાઈ તમારી મેળે લઈ આવ્યા? ઓલા મોબાઈલ વાળા છે લાલુભાઈ. હે? મોબાઈલ ના સબસ્ક્રાઇબ દીધી. હા. તો આ કઈ વજાભાઈ લઈ આવ્યા? હે વજાભાઈ? કે હું નીચે આવું? હાલ તો હું નીચે જ આવું છું. વજંગભાઈ માં કઈ કહે છે તારા આવાજ થતા હોય આવાજ લઈ આવજે. હા કાંઈક છે તો ખરી માં. હા વજંગભાઈ લઈ આવ્યા માયક છે, માયક ડીજે લગ્ન માટે સ્પેશિયલ લઈ આવ્યા ડીજે. હા ભાઈ હા પાછા આજે તો મોટા લઈ આવ્યા. મોટા હો. હા હા આ લગભગ લગ્નમાં જરૂર નહીં પડે ડીજેની. ડીજે તો જશે પણ લગ્નમાં આમ આપણે આડે જઈએ હોય ને. હા આ તો બહુ મોટા છે. આ છત ઉપર જવા દઈએ ઉપરની છત લઈને. વાહ હા હા આ કેમ પાસે જૂના છે? હે ના ના ડીજે છે એમાં. હા ના ના ડીજે તો હવે લેવા ના પડે ડીજે આપણે. હા હું અજયભાઈ જ કહું છું. હવે દુકાનેથી તાત્કાલિક લઈએ ભાઈ, બિલ બિલ બધો આરી રોકડો. વાહ તો આ કેમ આવું થઈ ગયું? વાહ હવે ઓલો પડ્યો છે ઓલો ભરી ગયો એવું છે કા, એટલે તું બીજું લઈ ખર્ચા કરાય જ નહીં વજંગભાઈ. તમે છે ને ખોટા જ ખર્ચા કર્યા. વાળા દીધે ને કા હે
માં તો સમજી જાય પેલો દ્વારકા વાળા દીધું એને કા હે બરાબર છે ભાઈ. વરજાંગભાઈ હવે કરે છે ડીજે ચાલુ ભાઈ. બ્લૂટૂથ કનેક્ટ છે વરજાંગભાઈ? હવે ચડાવ્યા ઉપર છત ઉપર જે આપણી છત બનાવી એના ઉપર ચડાવ્યા. આવી માથાકૂટ કોણ કરે? બાપુ ને વજનભાઈ ઉપાડી લીધો ભાઈ. હા મજા બાપુ ને પૂરું કરી નાખ્યું. બાપુ કે હા વજનભાઈ હા બાપુ બાપુ બહુ ખતરનાક છે ભાઈ. બાપુ બારો દાખલો કર્યો. બાપુ પહોંચ્યા નહીં હે બાપુ? બાપુ એ ભાઈ બહુ મહેનત કરી ભાઈ. વરજાંગભાઈ નું પૂરું કરી નાખ્યું. વરજાંગભાઈ હવા કરતા હતા. હા એને શ્વાસ ચડી આવ્યો છે. બાપુ ભાઈ બાપુ ભાઈ ખતરનાક છે ભાઈ. બાપુ ભાઈ ખતરનાક છે માની ગયા ભાઈ. બાપુ વજનભાઈ બાપુ ટકા દીધી આજે. તો મિત્રો તમે જોયું બાપુએ બહુ મહેનત કરી ભાઈ. હજી બાપુ ને શ્વાસ હજી ચડે છે. હજી બાપુ ચર્ચા હાલે છે. બહુ મહેનત કરી હજીરા ભાઈ. હા ભોલાભાઈ ને મેં વંડી કરી કેમ કે લગ્નની એટલે બહુ ઉતાવળ છે ને. હવે રિયાય નથી, થોડાક દિવસ રહ્યા છે. હે ગજિયા ગઈટા બાકી આ તો સંજયભાઈ બધું કમ્પ્લીટ થઈ ગયું. આજે અમને કીધું હતું વંડી કરવાની છે. રેવલ કરી સંજયભાઈ નહીં કેવી બરોબર થઈ વંડી? આ સાઈડથી દેખાય વંડી તમને બરોબર. આ લાગે બધી વંડી થઈ ગઈ. હવે આ થોડીક ખાલો રહ્યો છે, હવે સવારે કરશું મોર્નિંગમાં. તો મિત્રો હું ભોલાભાઈ વંડી કરતા હતા. વંડી થઈ ગઈ ને આ ગમાણ ચોખ્ખી થઈ ગઈ ક્લિયર. આ બધો ડૂચો તો બધો કાઢી નાખ્યો. હવે હાથ પગ ધોઈએ ફ્રેશ થઈએ. ગંગા 50 વર્ષ થઈ ગયા લાલુભાઈ. 50 વર્ષ નકર બાપુ તમે વજાંગભાઈ ને પહોંચ્યા નહીં મને પકડો છો. કઈ ના આવે બાપુ મારો શું વાગે એમ નહીં? મારો શું વાગે એમાં બાપુ? વજાંગભાઈ તમે ના પહોંચ્યા એમાં હવે બાપુ મને પહોંચો તો મને પકડે તમારા જેવડા બહુ નીતિ બધું એમાં સાચા બાપુ. પણ મારો શું વાગે એમાં? હવે બાપુ હું તો આ ગજિયા સારી થાય કહો તો બાપુએ મને પકડી લીધો. વજાંગભાઈ ના પહોંચ્યા ને એમાં હે એ તો બાપુ તમને પહોંચાય નહીં કોઈ સંજયભાઈ. બાપુ જોયું હમણાં હે એમ નહીં બાપુએ મને પકડી લીધો. એ કે આમ મસલે આમ કરીને મારો પકડી લીધો. એમ નહીં હારું ખાધું પણ એમાં વજનભાઈ ને ના પહોંચે એમાં મારો શું વાગ? હું તો ગજિયા સારી ને આખો દિવસ થઈ ગયો, થાકી ગયો. એમાં હવે હું આમ થાકી ગયો તો ને એમાં મારી બાપુએ મને પકડી લીધો. બોલ તો મિત્રો આવું હોય અમારે બધું રિયલ જોઈ બધું. મારા બાપુને આ લાડવા લગ્નના ખાધા ને એટલે વકરી ગયા. વજનભાઈ ને લાડવા બહુ ખાધા એટલે બાપુ ને વજનભાઈ ને કોઈના બાપનું માને તો નહીં. જય માતાજી, જય મા મોગલ. તમારા નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. ને આજે અમે જઈએ છીએ કંકોત્રી બાંટવા. જે છે 26 તારીખ તમને કીધું.
માં એમને કરશે જાણલો. તો મિત્રો આજે છે 26 તારીખ ને હું ને સંજયભાઈ નીકળ્યા છીએ કંકોત્રી બાંટવા ને વજનભાઈ કનુભાઈ જશે મીઠાપુર બાજુ ને અમે જઈએ છીએ ઓખા બાજુ કથુંબા અણિયારી ઈ સાઈડ. તો કંકોત્રી બાંટવા નીકળ્યા છીએ ને લગ્નને હવે 29 તારીખે લગ્ન આવે છે તો એની જ રાહ છે. તો કંકોત્રી પહેલાં બાંટી લઈએ એટલે અમે ફ્રી થઈ જઈએ ને અમારે લગ્નમાં ઘરના લગ્ન હોય તો એટલી મગજમારી હોય ને એમાં અમારે કામ ના થાય. તો હવે બાંટવી પડે એટલે અમે વહેલા બાંટવા માટે નીકળી જઈએ કંકોત્રી. અમે માં કરશે જાણલો. સંજયભાઈ બાઇક સાફ કરે છે એટલે મોટો ભાઈ ચાંદલો કરે ને. ચાંદલો કરીને પછી કંકોત્રી બાંટવા નીકળે ને. આશાપુરાનું કુળદેવીનું નામ લઈ માલભાઈ આશાપુરા મિત્રો હવે નીકળીએ છીએ અમે. વજનભાઈ ચાંદલો નથી કરવાનો કેમ કે વજનભાઈ ઘરે છે. વજનભાઈ થોડાક પછી જાય ને હવે અમે જઈએ. વજનભાઈ બાઇક ચાલુ કરી દીધી તો મળીએ ભાઈ.